आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે આદર્શ નિવાસી શાળા જે ગવર્મેન્ટને એક નવી યોજના બહાર પાડેલ છે। રહેવાનું, જમવાનું, ભણવાનું તથા મોજા, બૂટ અને સ્ટેશનરી બધું મફત તમને મળશે અને ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મિત્રો। હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, શું ડોક્યુમેન્ટ જોશે, કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવું, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ ડિટેલ। તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, SC/SC માં આવતા તમામ વિદ્યાર્થીઓને માધ્યમિક શાળા તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વધુ સારું શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે 33 જેટલી આદર્શ નિવાસી શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ વાળી કાર્યરત છે મિત્રો। હવે મેં ઉપર જે આપણે લખેલું છે કે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, ST, SC, OBC માં જે વિદ્યાર્થીઓ આવતા હોય તેમના માટે ગુજરાત સરકારે 33 જેટલી શાળાઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સીટ રિઝર્વ રાખેલ છે। ઓકે મિત્રો, અને હવે બીજા નંબરમાં શાળાની યાદી તમારે જોવી હોય તો www.eSamaજKalyan.gujarat.gov.in ઉપર જઈ અને તમે શાળાઓનું લિસ્ટ પણ જોઈ શકો છો। અને બીજા નંબરમાં મિત્રો કે આમાં તમારે ઈ-સમાજ કલ્યાણમાં તમારે રજીસ્ટર કરવું પડે। તો મેં ફૂલ વિડીયો રજીસ્ટર કેવી રીતે કરવું તે બનાવી મેલેલો છે, તો તે વિડીયો તમે જોઈ અને રજીસ્ટ્રેશન કરી શકો છો। તો ચાલો આગળ જોઈ લઈએ મિત્રો। હવે આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શું મેળવા પાત્ર છે તો કે શિક્ષણ, ભોજન, ગણવેશ, મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે। આમાં હાવ ફ્રીમાં છે મિત્રો। આ શાળાઓની અંદર કોઈ પણ જાતનો તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી। જો આમાં લખેલું છે બધું ફ્રી ગવર્મેન્ટ તરફથી તમને આપવામાં આવશે। ઓકે મિત્રો, આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે છે। જે 2024-25 માં જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9, 10 અને 11, 12 માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે હોય તો તમે આ શાળાઓમાં તમે પ્રવેશ મેળવી શકો છો। જે 2024-25 ને અંદર ધોરણ 9 ને અંદર, ધોરણ 10 ને અંદર, ધોરણ 11, ધોરણ 12 ને અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માંગતા હોય આ શાળાઓની અંદર તો તે પ્રવેશ તેમના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આ યોજના અમલમાં મૂકેલ છે। તો આગળ જોઈ લે દોસ્તો। હવે મિત્રો સરકાર શ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે ફોર્મ ઓનલાઈન ફોર્મ મિત્રો જોઈ લેજો। તારીખ 8/5/2024 થી શરૂ થાય છે અને છેલ્લી તારીખ છે 11/6/2024। ઓકે મિત્રો, વેબસાઇટનું નામ તમે આગળ તમે કીધું eSamaજKalyan.gov.ગુજરાત ઉપરથી તમે આ વેબસાઇટ ઉપરથી ફોર્મ તમે ભરી શકો છો। ઓકે મિત્રો, ઓનલાઈન થી અરજીઓ મંગાવવામાં આવે છે। આ ઓનલાઈન જ તમારે મિત્રો અરજી કરવાની રહેશે, ઓફલાઈન અરજી છે નહીં। તો તારીખ જોઈ લેજો મિત્રો, 8/5/2024 થી 11/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ। અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે મિત્રો। તમે અરજી કરો, ફોર્મ ભરો, જ્યારે અરજી કરો ત્યારે પ્રમાણપત્રો જે હોય તે ઓનલાઈન જ તમારે અપડેટ કરવાના છે। પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની માર્કશીટ પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ગુણ મેળવેલ હોવા જરૂરી છે। જો મિત્રો તમારે ગત વર્ષમાં તમારે 50% માર્ક આવ્યા હોય તે વિદ્યાર્થીઓ જ આમાં અરજી કરે, બાકી ન કરતા, કારણ કે આમાં સાફ લખેલું છે કે ઓછામાં ઓછા 50 ગુણ આવ્યા હોવા જોઈએ। કન્યાઓના કિસ્સામાં 45% ગુણ છે મિત્રો મેળવેલ વિદ્યાર્થીનીઓને અરજી કરી શકશે। જો
કોઈ કન્યા અરજી કરતી હોય વિદ્યાર્થીની તો તેને 45% ગુણ હોવા જોઈએ અને પુરુષ માટે 50% છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. હવે મિત્રો, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત અતિ પછાત વિષયથી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ વિધવા તથા શક્તના બહેનોના બાળકોના શાળામાં ગત વર્ષના પરિણામ 45% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકે છે. હવે અહીંયા જોઈ લેજો મિત્રો કે આજે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક રીતે અતિ પછાત વર્ગ અપંગ જે આ કેટેગરીમાં આવે છે તેને 50% ના હોય અને 45% ગુણ હોય તો પણ તેને આમાં પ્રવેશ મેળવવા પાત્ર છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા વાર્ષિક કેટલી હોવી જોઈએ? તો 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તે જ મિત્રો આમાં પ્રવેશ લઈ શકે છે. 6 લાખ હોય તેઓ અરજી કરી શકે છે. ઓકે મિત્રો, વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ વાલીની આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. હવે આવકનો દાખલો તમે કઢાવી અને રજૂ કરવાનો તમારે એક રહેશે જે 6 લાખ સુધીનો હોવો જોઈએ. તેથી વધારે આવક વાર્ષિક હોય તો તેને એડમિશન નહીં મળે. ઓકે, તો આગળ જોઈ લઈએ મિત્રો. હવે મિત્રો, રિઝર્વ કેટલી છે? તો બધી શાળાઓમાં રિઝર્વ કેટલી છે અલગ અલગ કેટેગરીમાં? તો જોઈ લઈએ મિત્રો કે આદર્શ નિવાસ શાળાના ક્ષમતાને ધ્યાનમાં લઈ અને જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ આવે છે રિઝર્વ છે 60%, પછી સામાજિક રીતે પછાત વર્ગના માટે છે 15%, પછી અનુસૂચિત જાતિ માટે છે 12.5%. ઓકે મિત્રો, અને અનુસૂચિત જનજાતિ માટે છે 12.5% બેઠકો ફાળવવામાં આવે છે. ઓકે મિત્રો, આ રિઝર્વ બેઠકો છે આ બધા માટે અલગ અલગ તમે જોઈ લેજો. 60%, 15%, 12.5% અને 12.5%. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, આ જોઈ લેજો તમારે આ જે પ્રવેશ મેળવવાનો છે તે પ્રવેશ માટે મેળવેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરિટ પ્રમાણે તમને આમાં પ્રવેશ મળશે તથા સરકારશ્રીની વખત સૂચનાઓ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. ઓકે મિત્રો, હવે આગળ જોઈ લઈએ. કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું કન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લિસ્ટ. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ અમુક નિયમો પાળવાના રહેશે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, તમે વેબસાઇટ જોઈ લેજો isamakalyan.gujarat.gov. અને જો તમને વધારે માહિતી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ આઈડી, ઇન્સ્ટાગ્રામ ચેનલ, ફેસબુક આઈડી તથા નીચે સ્ક્રોલ થઈ રહ્યા છે અને કોમેન્ટમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો. જો વધારે માહિતી જોતી હોય તો માહિતી પૂરી પાડવામાં આવશે. અને વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી વખત આમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પ્રવેશ મેળવે છે તે બધા જ વિદ્યાર્થી મિત્રોને બધું જ બિલકુલ ફ્રી છે. ગવર્મેન્ટ તરફથી બધું ફ્રી છે. ઓકે મિત્રો.